ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામમાં માતૃત્વનો અનોખો દાખલો જોવા મળ્યો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામમાં વહેલી સવારે એક અનોખી ઘટના સામે આવી હતી કે જેમાં એક શ્વાન કૂતરીએ પોતાના નવજાત બાળકને બચાવવા માટે કલાકો સુધી કોબરા સાપ સામે બહાદુરીપૂર્વક મુકાબલો કર્યો હતો। આખરે સર્પમિત્ર દ્વારા કોબરા સાપનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર ઉમરલા ગામમાં બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલ અંજના બેંક સતીશભાઈ વસાવાના ઘર પાસેની દિવાલ નજીક આશરે 15 દિવસ પહેલા શ્વાન કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો હતો। વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના સમયે એક ઝેરી કોબરા સાપ બચ્ચાની નજીક આવતું દેખાતા શ્વાન કૂતરી સતર્ક બની ગઈ હતી। પોતાના નવજાત બચ્ચાને બચાવવા માટે કૂતરી સાપ સામે અડીખમ ઊભી રહી સતત જોરોશોરોથી ભસવા લાગી। શ્વાન કૂતરીનો આ આક્રમક અવાજ અને સતર્કતા જોઈ કોબરા સાપ પણ ત્યાંથી આગળ વધી શક્યું ન હતું। શ્વાન કૂતરીને આ સાપને બચ્ચા તરફ જવા દીધો ન હતો અને સતત તેની સામે જ મોરચો સંભાળી રાખ્યો હતો। કૂતરીના ભસવાના અવાજથી અંજનાબેન સતીશભાઈ વસાવા ઊંઘમાંથી જાગી ગયા। તેઓની બારીમાંથી બહાર નજર કરતા તેઓએ શ્વાન કૂતરી અને કોબરા સાપ વચ્ચેનો સંઘર્ષ જોયો તો ત્યારબાદ તેમણે આસપાસના પાડોશીઓને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા અને સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાએ આશ્ચર્ય પમાડ્યું છે। માતા અને બચ્ચા વચ્ચેનો પ્રેમ અને લાગણીનો જીવંત દાખલો જોઈ લોકો ભાવવિભોર બની ગયા હતા અને આ દરમિયાન કૂતરીએ આશરે 2 થી 3 કલાક સુધી કોબરા સાપને એક જ જગ્યાએ રોકી રાખ્યો હતો। બાદમાં સર્પમિત્ર ફેઝાનને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પહોંચેલા સર્પમિત્ર ફેઝાન સાવચેતીપૂર્વક સ્ટીકની મદદથી કોબરા સાપને પકડી ડબ્બામાં પૂર્યો હતો અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાએ નવજાત સાથે સાથે પશુ પ્રાણીઓમાં પણ માતૃત્વ અને લાગણી કેટલી મજબૂત હોય છે તેનો અનોખો સંદેશ આપ્યો હતો। અબ્દુલ રૌફ ખત્રી, ઉમરલા।